નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા લાંબા સમયથી વિપક્ષ અને ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનમાં જે સૌથી મોટી પાર્ટી છે અને ખાસ તો એ પાર્ટી તરફથી જે નેતા છે એલઓપી, લીડર ઓફ ઓપોઝિશન, લોકસભામાં રાહુલ ગાંધી સતત કહેતા આવ્યા છે કે વોટ ચોરીથી સરકાર બને છે. મહારાષ્ટ્ર, હરિયાણાના સંદર્ભ સાથે તેમણે ઘણી વખત આ એલિગેશન્સ લગાવ્યા છે. ચૂંટણી પંચ ડિજિટલ સ્વરૂપે જે મતદાર યાદી છે ઉપલબ્ધ કરાવી રહ્યું નથી. એસઆઈઆરનો મુદ્દો પણ ચાલી રહ્યો છે. મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ જે બિહારમાં થયો, તો આ સતત આરોપો વચ્ચે એક જાહેરાત થઈ હતી કે ખુદ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પુરાવા રજૂ કરશે કે કઈ રીતે વોટ ચોરી થાય છે અથવા તો ગેરરીતિ થકી ચૂંટણીના રિઝલ્ટ બદલાય છે. તો એક મોટી સ્ક્રીનમાં પીપીટી સ્વરૂપે એક પ્રેઝન્ટેશન તૈયાર થાય છે, મીડિયા હાજર હોય છે અને ઘણા બધા મુદ્દાઓ પર રાહુલ ગાંધી વાત કરે છે. અલગ અલગ પાસાઓમાં સમજાવવામાં આવે છે કે કઈ રીતે મહારાષ્ટ્રમાં વોટ ચોરી થઈ એક બેઠક પર, અથવા તો કઈ રીતે એક જ મતદાર 4 અલગ અલગ વોર્ડમાં મતદાર યાદીમાં સામેલ છે. 1 BHK એટલે કે એક ઘરના મકાનમાં એક ઘરમાંથી 80 મતદારો, એક રૂમમાંથી 80 મતદારો, ઉપરથી 11,000 જે મતદારો છે તેમને 3 વખત વોટ આપ્યા. ઘણા આંકડા પણ રજૂ કરાયા. ઘણા બધા એવા મતદારો છે કે જેમના હાઉસ નંબર, કેમ કે એડ્રેસ લખાય છે, હાઉસ નંબર 0 હોય છે. તો જે આરોપ લગાવાયો છે, મીડિયા આજકાલ સવાલ જવાબ પણ થાય છે. જો તમે પ્રેસ કોન્ફરન્સ કરો તો, જવાબ દેવા બેસો તો, કેમ કે આ સંદર્ભમાં ઘણી વખત એમ કહેવામાં આવે કે લૂઝ ટોક થઈ રહી છે. ઇલેક્શન કમિશને પણ ઘણી વખત અમુક બાબતોમાં ટ્વીટ કરીને, ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને ઘણા બધા જે મુદ્દાઓ છે અથવા સવાલો છે વિપક્ષના, તેમાં જવાબ આપીને કદાચ સંતોષ માની લીધો. પરંતુ આ કિસ્સામાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ડુપ્લિકેટ વોટર્સ જે આરોપ છે કે કઈ કઈ રીતે ચૂંટણીના રિઝલ્ટો ફેરવાય છે અથવા તો સરકારો બને છે. ડુપ્લિકેટ વોટર્સ, ફેક અને ઇનવેલિડ એડ્રેસ એટલે કે ખોટું અને કોઈ રીતે બીજું થોપી બેસાડેલું એડ્રેસ, જેનાથી વોટર લિસ્ટમાં મતદાર ઉમેરાય છે. અને એક જ સરનામા પર બલ્ક વોટર્સ એટલે કે એકથી વધુ વોટર. જેમ કે તમે એક્સ સોસાયટીના વાય મકાનમાં રહો છો તો એ જ વાય મકાનમાં તમને 40 થી 80 મતદારો મળી જશે. ફોર એક્ઝામ્પલ, ઇનવેલિડ ફોટો, મતદાર યાદીમાં બધી જ ડિટેલ સાથે તમારો ફોટો હોય છે. તેમાં ફોટો સામે પણ સવાલ ઉઠાવ્યા. અને ફોર્મ 6 નો દુરુપયોગ, કેમ કે આ ફોર્મ 6 નો મુદ્દો તો ઘણો ઊંચ્યો હતો, કેમ કે એક બૂથ પર જેટલા પણ મતદારો હોય છે અને જેટલું મતદાન થાય છે એ આંકડો જ્યારે લાસ્ટમાં ફિલઅપ થાય તો જે પ્રિસાઇડિંગ ઓફિસર જે છે તેમની સિગ્નેચર સાથે ઉમેદવાર કે પાર્ટીને એ સુપ્રત કરાય છે. તો ઘણી વખત એવું પણ થાય કે એક બૂથ પર અથવા એક વિધાનસભામાં કદાચ જેટલા ટોટલ મતદારો નોંધાયેલા છે ઓફિશિયલી, ઘણી વખત મતદારો એટલે કે મત પણ વધુ પડ્યા હોય. તો ઘણા એક્ઝામ્પલ આપ્યા. ઇલેક્શન કમિશન કર્ણાટકનું ચૂંટણી પંચ કહી રહ્યું છે કે સહી સાથે સોગંદનામું આ તમામ પુરાવાઓ સાથે રજૂ કરે રાહુલ ગાંધી, નહીં તો એક્શન લેવાશે. આ બધા જ મુદ્દાઓ થયા તો ભાજપની પણ પ્રેસ કોન્ફરન્સ થઈ. સંબિત પાત્રા સામે આવ્યા અને કહી રહ્યા છે કે રાહુલ ગાંધી લોકતંત્ર પર હુમલો કરી રહ્યા છે. જ્યાં જીતે છે ત્યાં આરોપ લગાવતા નથી. રાહુલ ગાંધી ચૂંટણી પંચને ધમકાવી રહ્યા છે. રાહુલ ગાંધી અધિકારીઓને ધમકાવી રહ્યા છે. મુદ્દો લોકતંત્રમાં એ મતનો છે જે મતથી કોઈ સત્તા પર બેસે છે અથવા તો સત્તાથી બેદખલ થાય છે. કેમ કે સત્તા અને ખુરશી રહેવાની, ચહેરાઓ પક્ષો બદલાવાના, પણ દેશ કે રાજ્યમાં જેને પ્રજાનું ભવિષ્ય અને ભવિષ્યનું પ્લાનિંગ નક્કી કરવા ચૂંટાય છે તેની સાથે જોડાયેલો મુદ્દો છે. તો તેમાં જો વિપક્ષ એમ કહી રહ્યું હોય કે ડિજિટલ ફોર્મમાં એ મતદાર યાદી નથી ઉપલબ્ધ કરાવાઈ રહી અથવા તો આ પ્રકારે પણ ઝોલ થાય છે, શું આનો જવાબ ઇલેક્શન કમિશન પાસે છે? પહેલી વાત તો શું વોટ ચોરીથી સરકારો બની રહી છે? બીજો સવાલ, આ સવાલો એટલા ગંભીર છે કેમ કે લોકતંત્રની વાત આવે ત્યારે આ સવાલનું વજૂદ અને વજન વધી જાય છે. એના પર ચર્ચા કરવી પણ જરૂરી છે. ન માત્ર રાજકીય અખાડો, પરંતુ એક વિચાર માંગી લે કે ખરેખર જ્યારે વિપક્ષ આટલા પુરાવા સાથે એમ કહી રહ્યું હોય તો ખરેખર દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. ઇલેક્ટ્રોલ બોન્ડ જ્યારે આવ્યા, ઘણી બધી ચર્ચાઓ થઈ, નામ ખુલ્યા સુપ્રીમ કોર્ટના આદેશ પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું.
અને ત્યારે ખબર પડી કે કોણ કેટલું પાણીમાં છે. ગૌ ભક્તિની વાતો કરવી અને કતલખાનાઓ પાસેથી ફંડ લેવું, આ બધી જ વસ્તુઓ ચાલે. આ શું પડદા પાછળનું ન્યૂ નોર્મલ છે? પણ ખરેખર આ પુરાવા અથવા તો લોકતંત્રમાં આ રીતે શું ચૂંટણીઓ જીતાઈ છે? સવાલ ગંભીર છે. અને ચર્ચા કરવા માટે, સ્પષ્ટ ચર્ચા કરવા માટે આપણી સાથે બે ખાસ અને દિગ્ગજ મહેમાન જોડાશે. ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. અને ડૉક્ટર હરિ દેસાઈ આપણી સાથે જોડાશે. દેસાઈ સાહેબ, આપનું પણ સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી શરૂઆત કરીએ. વ્યાસ સાહેબ, અત્યાર સુધી વિપક્ષ જે સતત ઇલેક્શન કમિશન પર અથવા તો ઇલેક્શન કમિશનની સત્તાધારી પાર્ટી સાથે સાંઠગાંઠ પર સવાલ ઉઠાવી રહ્યું હતું, આજે પુરાવા સાથે એક પ્રેસ કોન્ફરન્સ થાય છે ને જે અલગ અલગ 5 ફોર્મેટમાં એક્ઝામ્પલ અપાય છે, એ ખરેખર ચોંકાવનારા છે. કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે જે પુરાવા અપાયા છે પછી ઇલેક્શન કમિશન કદાચ પછીનું શું સ્ટેપ લે છે? અત્યારે તો કહ્યું છે કર્ણાટક ચૂંટણી પંચે કે સોગંદનામું રજૂ કર્યા બધા પુરાવાઓ સાથે, નહીં તો એક્શન લઈશું. પણ એ જે ટ્રાન્સપરન્સીની વાત છે લોકશાહીની પ્રક્રિયામાં, ચૂંટણી પ્રક્રિયાઓમાં, એ ફરીથી સવાલોના ઘેરામાં છે. પ્રવીણભાઈ, આપણે ત્યાં લોકશાહીની જે બંધારણીય સંસ્થાઓ છે, ઇલેક્શન કમિશન એમાંની એક છે. હવે લોકશાહીની મૂળભૂત વ્યાખ્યા જોઈએ આપણે તો લોકશાહી કોને કહેવાય? તો લોકોની, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર. હવે લોકોની સરકાર કઈ રીતે નક્કી થાય? તો લોકોની સરકાર દરેક એલિજિબલ વોટર, એટલે જે મત આપવાને અધિકારી હોય તેવો મતદાર પોતાના ગુપ્ત મતદાનથી જેને મત આપીને ચૂંટી મોકલે, એ બહુમતીથી ચૂંટાય તે પ્રતિનિધિ બને. આ પાયાની પ્રક્રિયા છે. હવે જો એ પાયાની પ્રક્રિયામાં જ ઉણપો હોય અને એ પાયાની પ્રક્રિયાને જ પ્રદૂષિત કરવામાં આવી હોય તો એ જે ચૂંટણીનું પરિણામ છે, પરિણામોની વિશ્વસનીયતા તો ઊભી જ નથી રહેતી. એટલે આપણે ત્યાં ચૂંટણી પંચ એક સમયે શેષાન જયારે ચૂંટણી કમિશનર હતા ત્યારે એ ચૂંટણી પંચ એ નોરવાળો વાઘ હતો. અત્યારે ચૂંટણી પંચ એ પોતાની બંધારણીય જે ફરજો છે એ ફરજો અદા કરવામાં ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરતું હોય અને લોકોનો વિશ્વાસ ગુમાવ્યો હોય તેને તે પ્રકારની પરિસ્થિતિનું એના પોતાના જ બિહેવિયરના કારણે, એના પોતાના જ વર્તનના કારણે નિર્માણ થયું છે. એટલે આજે જ્યારે વિપક્ષના નેતાએ, લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી છે, તો શ્રીમાન રાહુલ ગાંધીએ જ્યારે આજે પુરાવા સાથે આ વાત કરી ત્યારે અંગ્રેજીમાં એક કહેવત છે, અને હરિભાઈ સાથે છે એટલે મને કહેવત ટાંકવામાં પણ થોડી અનુકૂળતા રહેશે. એ કહેવત એવું કે છે કે સીઝર્સ વાઇફ શુડ બી અબાઉટ ડાઉટ. સીઝરની પત્ની કોઈ પણ શંકાઓથી ઉપર હોવી જોઈએ. આ વાત ચૂંટણી પંચને પણ એટલી જ લાગુ પડે છે કે તમે માત્ર પ્રમાણિક છો એટલું જ જરૂરી નથી. તમે પ્રમાણિક છો એ લોકોને લાગવું પણ જોઈએ, પ્રમાણિક છો એ દેખાવું પણ જોઈએ. ઇટ ઇઝ નોટ ઓનલી સફિશિયન્ટ that you are honest, you must appear to be honest also. અને ચૂંટણી પંચ છેલ્લા કેટલાક વર્ષોમાં આમાં સંપૂર્ણપણે ઊણું ઉતરી રહ્યું છે, એમાં કોઈ શંકા નથી. ડોક્ટર હરિ દેસાઈ, શેષાન સાહેબનું જે નામ લીધું વ્યાસ સાહેબે, એ ગાળો તો એ તો તમે જોયો છે કે શું હતું. ઘણી વખત કમ્પેર પણ થાય. જ્યારે આપણો સુવર્ણ કાળ હોય, સારા કાર્યો થયા હોય ભૂતકાળમાં, જેના ઉદાહરણ સદીઓ પછી પણ દેવાતા હોય છે. પણ આ કિસ્સામાં તો એવું છે કે સતત હું એટલા માટે કહી રહ્યો છું કે માત્ર પોસ્ટ કરીને ઇલેક્શન કમિશન ઘણી વખત જવાબ આપે છે. ઘણી બધી બાબતોમાં હજુ પણ સવાલ હોય છે. પણ આ પ્રેસ કોન્ફરન્સ થયા પછી જે સામાન્ય સમજ, કેમ કે એમને કહ્યું કે 6 મહિના લાગ્યા અમને આ બધું જ કરતા, જે ફોર્મમાં ડેટા આવ્યો છે, માનો છો કે જે સાંખ પર સવાલ સતત ઇલેક્શન કમિશનના ઉઠી રહ્યા છે અને જે જવાબો મળી રહ્યા છે, એ જવાબો શું પૂરતા છે આપના હિસાબથી? કેમ કે તમે તો સતત ફોલો કરી રહ્યા છો પૂરી પ્રક્રિયાને. પ્રવીણ, આમાં બહુ સ્પષ્ટ છે. ચૂંટણી પંચ, હવેનું ચૂંટણી પંચ, એની અને સેશનની પેલી તુલના થઈ શકે એમ નથી. અથવા અગાઉના જે રાજીવ કુમાર સિવાયના જે મુખ્ય ચૂંટણી આયુક્તો હતા એમની સાથે અત્યારના ચૂંટણી કમિશનર, મુખ્ય ચૂંટણી પિક્ચર જતો રહ્યો. કારણ બહુ સ્પષ્ટ છે.
કારણ કે હવેનું ચૂંટણી પંચ એ નરેન્દ્ર મોદીનું કયાગરું ચૂંટણી પંચ છે, કારણ કે કાયદો બદલી નાખીને એમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એટલે ચૂંટણી કમિશનરોની પસંદગીમાંથી દૂર કરવામાં આવ્યા છે. એમના બધ ઇરાદાઓ ત્યાં બહુ સ્પષ્ટ હતા. આ છે ને આપણે જાણીએ છીએ. એટલે 2 વિરુદ્ધ 1, નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર અને એમના એક કયાગરા મિનિસ્ટર અને વિપક્ષના નેતા, એટલે 2 વિરુદ્ધ 1. એટલે ટૂંકમાં નરેન્દ્ર મોદીએ જેને કયાગરાને એમણે મુખ્ય ચૂંટણી આયુક્ત બનાવવા હોય કે ચૂંટણી આયુક્ત બનાવવા હોય એ કરી શકે, એ બહુ સ્પષ્ટ છે. બીજું, ચૂંટણી કમિશનર કેમ પોતે છે ને આના જવાબો આપવા માટે બહાર નથી આવતા, અને સંબિત પાત્રા શાના માટે આવે છે ભાઈ? ધમકી કોણ આપે છે? નિશિકાંત દુબે જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્ના આ દેશની અંદર ગૃહયુદ્ધ ફેલાવી રહ્યા છે એવા આક્ષેપો કરે તો એ ધમકી હતી કે નહોતી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેફામ થઈ ગયા છે અને એ બેફામપણે નિવેદનો કરે છે. એમને છે ને મુદ્દાસરના જવાબો આપવા જોઈએ. રાહુલ ગાંધીએ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી એણે દસ્તાવેજો સાથે મુદ્દાસર જે પ્રશ્નો ઉઠાવ્યા છે એ પ્રશ્નોના જવાબ છે ને ચૂંટણી પંચે આપવા જોઈએ. ચોર કોટવાલને દંડે એવી પરિસ્થિતિ ઊભી કરી છે. ઉપરથી કર્ણાટકનો જે ચીફ ઇલેક્શન કમિશનર છે એ રાહુલ ગાંધીની પાસે શપથપત્ર ઉપર આ છે ને વિગતો માંગે છે. એને શું અધિકાર છે? એને છે ને જો વાત હોય તો એ તો ખરેખર તો છે ને એને એફઆઈઆર કરવી જોઈએ રાહુલ જો ખોટો હોય તો, અથવા તો ખરેખર તો એ દોષિત છે. જે કર્ણાટકનો ચીફ ઇલેક્શન કમિશનર છે એ દોષિત છે, એની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ, અથવા તો મુખ્ય ચૂંટણી આયુક્તની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. આ છે ને ચૂંટણી પંચ એ બંધારણીય પંચ છે. એનો અર્થ એ નહીં કે એ પ્રજાને જવાબ આપવા બંધાયેલા નથી. અને આ તો છે ને લોકસભામાં વિપક્ષનો નેતા છે. રાહુલ ગાંધીને જવાબ આપવા માટે બંધાયેલા છે, પણ રાહુલ ગાંધીને ડિજિટલ કોપી પણ નથી આપતા. એટલા માટે એને 6 મહિના સુધી એક્સરસાઇઝ કરી. અને બીજું, તમને ખ્યાલ છે કે આપણા સદગત વડાપ્રધાન મોરારજી દેસાઈના પીએમઓની અંદર જે કામ કરતા હતા આઈએએસ અધિકારી એમજી સહાયમ, એમના નેતૃત્વમાં વોટર ફોર ડેમોક્રેસી એણે છે ને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો લોકસભાની 2024ની ચૂંટણી પછી, અને એમણે બહુ સ્પષ્ટપણે એની અંદર તારવ્યું હતું કે 79 બેઠકો ઉપર ગેરરીતિ કરીને ભારતીય જનતા પાર્ટી અથવા એના મિત્રો પક્ષોને જીતાડવામાં આવ્યા છે. હવે એ જ વાત છે ને હવે રાહુલ ગાંધી આ પુરાવા સાથે મૂકી રહ્યા છે. ત્યારે સંબિત પાત્રા કે નિશિકાંત દુબે છે ને કંઈ કહેવાની જરૂર નથી. ખરેખર તો ચીફ ઇલેક્શન કમિશનરે એમણે છે ને આનો જવાબ આપવો જોઈએ, અથવા રાહુલ ગાંધીની સામે એફઆઈઆર કરે રાહુલ ખોટા હોય તો. એટલે બહુ સ્પષ્ટ છે, રાહુલ હેઝ એક્સપોઝ ધેમ કે ચૂંટણી પંચ એ નરેન્દ્ર મોદીના ઈશારે ચાલે છે, ભારતીય જનતા પાર્ટીની એ પાંખ છે. એ વાત છે ને આની અંદર બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. ઓકે વ્યાસ સાહેબ, જે અલગ અલગ તારણો મૂકવામાં આવ્યા, કેમ કે બિહારમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છે તે એક મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે એ પણ ટિપ્પણી કરી હતી કે ઇન્ટેન્શન મતલબ ટાઈમિંગ કરો, આ પ્રક્રિયા થવી જ જોઈએ, પણ ટાઈમિંગ પર સવાલ ઉઠ્યા. હવે ત્યાં જે પણ 50 લાખથી વધુ મતદાતાઓના નામ સૂચિમાંથી બહાર કાઢવાની વાત છે, અને એ જ કદાચ નામો માંગ્યા છે સુપ્રીમ કોર્ટે પણ ગઈકાલે જે સમાચાર હતા તેના વચ્ચે, કેમ કે બિહારની ચૂંટણી આવી રહી છે, બિહારની ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણા અથવા તો લોકસભા કે વિધાનસભાઓમાં જે પ્રકારની પરિસ્થિતિઓ થાય છે, કેમ કે સાહેબ હમણાં ન્યૂ નોર્મલ શબ્દ બહુ ચાલી રહ્યો છે સત્તા પક્ષ અને વિપક્ષ તરફથી. ઘણી વખત તો પ્રજાને પણ એમ થઈ જાય કે આ તો બધું ન્યૂ નોર્મલ એટલે કે સામાન્ય છે. પ્રજાને પણ કદાચ ચાની કેટલી ઉપર ચર્ચા થતી હોય કે આ તો ચાલ્યા કરે, ચૂંટણી આમ જ જીતાય, પરંતુ વિપક્ષને પૂરતી માહિતી ન મળે અથવા તો વિપક્ષ પોતાની રીતે આ રીતે એમ કહે કે 6 મહિનાથી અમે મહેનત કરી. ખરેખર જો ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાઓ ઇલેક્શન કમિશન, કેમ કે સવાલ તો બધે જ થવાના, એ વિશ્વાસ સંપાદિત નથી કરી શકી શું ઇલેક્શન કમિશન કે ઇન્ડિપેન્ડન્ટ કોઈ બી સંસ્થા, કે સમય સાથે બહુ મોટો પડકાર છે કે હવે તમારે વિશ્વાસ અપાવવો પડશે એ મતદારને, દેશના નાગરિકને, કે તમે જે ઈચ્છી રહ્યા છો એ પ્રક્રિયા અમે નિસ્વાર્થપણે પ્રામાણિકતાથી ટ્રાન્સપરન્સીથી કરી રહ્યા છીએ. પ્રવીણભાઈ, હું જે વાત કહી રહ્યો તો આપને અગાઉ પ્રશ્નના જવાબમાં તે વાતથી શરૂ કરીશ કે સીઝર્સ વાઇફ શુડ બી અબાઉટ ડાઉટ.
ચૂંટણી પંચને પોતે પોતાની જાતને સ્પષ્ટતા કરી અને આમાં નિર્ણુક્ષીર વિવેક કરવામાં જાય છે શું? કોણ છે સંબિત પાત્રા? હું હરિભાઈ સાથે સંપૂર્ણપણે સંમત છું. સંબિત પાત્રા કે નિશિકાંત દુબે કોણ છે એમને હું રેકોગ્નાઇઝ જ નથી કરતો. They are simply petty individuals who are paid puppets of the political party. એ લોકો કોણ છે? આ ચૂંટણી કમિશન વતી દલાલી કરવા વાળા અથવા ચૂંટણી કમિશન વતી એમનો બચાવ કરવા માટે મેદાનમાં આવી જનારા કોણ છે? એ લોકો. લેટ ધ ઇલેક્શન કમિશન રિપ્લાય. તો એના બદલે સંબિત પાત્રા શું કરવા આવે છે ચર્ચામાં? સંબિત પાત્રાને શું અધિકાર છે આ ચર્ચામાં આવવાનો? આ કોઈ રાજકીય પક્ષ સામે આક્ષેપ નથી. પહેલો આક્ષેપ અને પહેલી આંગળી જો કોઈના સામે ચિંધાતી હોય તો નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવામાં ચૂંટણી પંચ નિષ્ફળ ગયું છે. એ ચૂંટણી પંચ સામે આંગળી ચિંધાય છે ને ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે એટલે એને પૂછી જ ના શકાય. ઇટ ઇઝ લાઈક એ હોલી કાઉ. એવું ન બની શકે. સુપ્રીમ કોર્ટે એક કરતા વધુ વખત આ બાબતે ક્લેરિટી કરી છે કે જ્યાં બંધારણનો ભંગ થતો લાગે, છેવટે સર્વોચ્ચ તો બંધારણ છે. આ દેશમાં કોઈ સર્વોચ્ચ હોય તો સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટ પણ નથી, સર્વોચ્ચ સંસદ પણ નથી, સર્વોચ્ચ નિશિકાંત દુબે નથી, સર્વોચ્ચ સંબિત પાત્રાએ નથી. સર્વોચ્ચ બંધારણ છે. અને જ્યાં બંધારણને લાગે હોય કે ત્યાં સુધી એની પાયાની વાત જે મતદાન થકી લોકપ્રતિનિધિ ચૂંટવાની છે એ પાયાની વાત જ અભડાતી હોય અને અભડછેટ લાગતી હોય તે પ્રકારની પરિસ્થિતિ થતી હોય ત્યારે ચૂંટણી પંચે જાતે મેદાનમાં આવવું જોઈએ. એમાં ફરિયાદ શેની કરવાની હોય? એ મૈસૂર એટલે કર્ણાટકનો ચૂંટણી કમિશનર એવું કઈ રીતે કહી શકે કે રાહુલ ગાંધી ઓન ઓથ આપશે? છાપામાં આવ્યું હોય તો એનું કોગ્નિઝન્સ લઈને તમારી ફરજ છે, તમારી ફરજમાં આવે છે કે તમે સંપૂર્ણપણે પારદર્શક અને તટસ્થ રીતે ચૂંટણી થાય છે તે પ્રજાને સામે કરી બતાવો. જે બહુમાન પ્રજાએ સેશનને આપ્યું હતું એ એમને નહોતું આપ્યું. એટલે આપણે આ આખી વાતોને હળવાશથી સાઈડમાં બાજુ પર કરવાના પ્રયત્નોમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. કારણ કે બકરાને કૂતરું છે એટલે ગોબલ્સની પેલી થિયરી છે કે લાઈ ટોલ્ડ રિપીટેડલી ડોન્સ ધ ગાર્બ ઓફ ધ ટ્રુથ. વારંવાર કહેવાતું જૂઠાણું એ સત્યના વાઘા પહેરી લે છે અને આ સત્યના વાઘા જૂઠાણાને પહેરાવવામાં ભારતીય જનતા પાર્ટી એ માહેર છે. બીજું, હું એમાં પ્રજાનો પણ વાંક કાઢીશ, મતદારોનો પણ વાંક કાઢીશ. કારણ કે લોકશાહીમાં ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધી ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હો તેવી સરકાર તમને મળે છે. મતદાર તરીકે તમારો અધિકાર નોંધવાતો હોય, મતદાર તરીકે તમારો અધિકાર ચૂંટવાતો હોય, મતદાન એ પવિત્ર ફરજ છે એવું એક બાજુ કહેવાતું હોય અને બીજી બાજુ એ પવિત્રતાને અભડાવાતી હોય તો મતદારો કેમ સાંખી લે છે આ બધું? મતદારોએ નહીં સાંખી લેવું જોઈએ. હવે બિહારની વાત આપણે કરી તો બિહારમાં હવે નવો એ કન્સેપ્ટ લાવવા માંગે છે, વોટર લિસ્ટને જ ક્યુરેટ કરી નાખો એટલે જે મત પડે એ આપણા વાળાના જ પડે ને ઓટોમેટિક એક જ પાર્ટીના સભ્યો ચૂંટાયા કરે. આ નવી ટેકનોલોજી લઈ આવવાની વાત છે એટલે SIR નો વિરોધ થાય છે. એટલે આ બધી બાબતોમાં ચૂંટણીની આખી પ્રક્રિયાને જે કોઈ પણ લોકશાહી વ્યવસ્થા માટે પાયાનો પથ્થર છે એ પાયાને જ હેલવી નાખવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી સુઆયોજિત રીતે કરી રહી છે. કારણ કે એ પક્ષને લોકશાહીમાં વિશ્વાસ નથી. સંપૂર્ણપણે સરમુખત્યારશાહી આ દેશમાં સ્થપાય અને પોતે સત્તાના સિંહાસને ચીટકીને બેસી રહે તે પ્રકારની વ્યવસ્થા પરપેચ્યુએટ થાય એટલે કાયમી ચાલ્યા જ કરે. એમાં માનવાવાળી આ પાર્ટી અને એની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમનું આ આખું ષડયંત્ર ચાલે છે અને બાકીની જનતાને એટલી બધી વખત બકરાને કૂતરું કહેવાયું છે કે બકરાને કૂતરું માનતી થઈ ગઈ છે. એટલે જનતા પણ આ બધું હળવાશથી લેતી થઈ ગઈ છે કે તો કઈ નહીં, આવું બધું તો ચાલ્યા કરે. આવું બધું ચાલ્યા કરે, કઈ રીતે ચાલ્યા કરવું જોઈએ? અને એટલે પ્રવીણભાઈ આ આખો મુદ્દો બહુ ગંભીર છે. ચૂંટણી કમિશનરમાં થોડું ઘણું જો હજુ થોડું ઘણું પણ જો સમાનનો અંશ બચ્યો હોય, ચૂંટણી કમિશનરમાં થોડી ઘણી પણ ફરજ નિષ્ઠા બચી હોય, ચૂંટણી કમિશનમાં થોડી ઘણી પણ બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા બચી હોય તો કાં તો ચૂંટણી પંચે અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીએ જે કંઈ કહ્યું એનો સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને એની તપાસ કરવી જોઈએ. અને હું એવું નથી કહેતો કે રાહુલ ગાંધી કહે છે તે સાચું માની લેવું જોઈએ. ગ્રીલિયમ એમને પુરાવા આપવા કહો અને પુરાવા આપવામાં ઉણાવત ઉતરે અથવા તો એમણે ભ્રામક રજૂઆત કરી હોય અથવા ખોટા રજૂ કર્યા હોય ડોક્યુમેન્ટ તો હી ઇઝ ઓલ્સો એન્સરેબલ.
લીડર ઓફ ઓપોઝિશન ઇઝ અ રિસ્પોન્સિબલ પોસ્ટ. એટલે આ કરવું નથી. પોતે જે મતદાન સાથે ચેડા કરે છે ચાલવા દેવા છે, અને ચૂંટણી ચોરી જવાની આખી રમત જેમાં માહેર થઈ ગઈ છે આ પાર્ટી, એ સરકાર અને સરકારી તંત્ર અને ચૂંટણી પંચ એ બધા ભેગા થઈ અને આ રમત ચલાવ્યા કરે છે. ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. પ્રવીણભાઈ, ઓકે, આ રમતમાં આટલા ગંભીર લીકેજીસ હોય અથવા તો શંકાઓ હોય, વ્યાસ સાહેબે જે વાત કરી દેસાઈ સાહેબ કે ખરેખર સુઓ મોટો લેવી જોઈએ, કેમ કે આ પૂરા દેશ તરીકે રાજ્યની પ્રક્રિયાનો સવાલ છે અને ભૂતકાળમાં ગંભીર સવાલોનો જવાબ કવિતાઓના અંદાજમાં પણ ઇલેક્શન કમિશનરે આપ્યો છે. હવે એનાથી ગંભીરતા કેટલી સાબિત થાય છે એ એક સવાલ છે, પણ સતત ઉઠતા સવાલો, પ્રક્રિયાઓ, ઇલેક્શન કમિશનરથી માનીને કોઈ જે નવી ડેપ્યુટેશન છે અથવા તો નવા વ્યક્તિની નિમણૂક છે, એમાં છેલ્લી ઘડીએ વિપક્ષને નામ આપવા, ઘણી વખત એવું છે કે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે બસ વાતચીત કે વાર પલટવાની લડાઈ બની જાય છે, એનાથી ઉપર કંઈ નીકળતું નથી. તો અત્યારની જે પરિસ્થિતિ છે હરિભાઈ, કે બિહારમાં જે પરિસ્થિતિ ઊભી થઈ, કેમ કે પશ્ચિમ બંગાળમાં પણ આ પ્રક્રિયા શરૂ થશે, ગઈકાલે મુખ્ય ચૂંટણી કમિશનરને આ અંગે વાતચીત થઈ હશે ત્યાંના બંગાળની પરિસ્થિતિઓ માટે. તો હવે આ એક એસઆઈઆર નવી વસ્તુ આવી. બિહાર ચૂંટણીમાં આ મુદ્દો જે ગુંજી રહ્યો છે, રેલીઓ થવાની છે, એ પહેલા આ પુરાવા રજૂ કરવા કદાચ બિહાર ઇલેક્શનને નહીં પરંતુ ત્યાંથી કદાચ આખા દેશમાં મેસેજ જશે. એટલે હવે આ જે જંગ છે, જુબાની જંગ અથવા તો સવાલ કરવાની જંગ, એ માનો છો કે વધારે એક અલગ સ્કેલ ઉપર જશે સમય સાથે? પ્રવીણ, કોશિશ એ થઈ રહી છે. અને જુઓ, વિપક્ષનો નેતા, સત્તાવાર રીતે વિપક્ષનો નેતા જે કેબિનેટ રેન્ક ધરાવે છે, કેબિનેટ મિનિસ્ટરની રેન્ક ધરાવે છે, એને છે ને જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આપણે આ પક્ષ કે પેલા પક્ષના સમર્થક નથી. આપણે છે ને એ બહુ સ્પષ્ટપણે જે સત્ય છે, જે તથ્ય છે એની વાત કરીએ છીએ. આપણે બહુ સ્પષ્ટ કહીએ છીએ કે ભાઈ એને ટાર્ગેટ સુપ્રીમ કોર્ટનો જજ કરે, એને ટાર્ગેટ ઇલેક્શન કમિશન કરે, એને ટાર્ગેટ બીજા લોકો કરે. એટલે એનો અર્થ એ થયો કે રાહુલ ગાંધીની ક્રેડિબિલિટી ખતમ કરવાની કોશિશ આ લોકો કરી રહ્યા છે. પરંતુ છેલ્લી ચૂંટણીમાં તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને સાદી બહુમતી પણ નથી મળી. એ જ પુરવાર કરે છે કે એમને છે ને ડર છે ને આ રીતે ગોટાળા કરીને એ છે ને બહુમતી મેળવી રહ્યા છે અથવા ગોઠવી રહ્યા છે અથવા જીતી રહ્યા છે. મેં કહ્યું એમ કે જે પેલો રિપોર્ટ આવ્યો, 79 બેઠકો એમને ગોટાળા કરીને વધારાની મેળવી છે 240 માંથી, એ તમે કાઢી નાખો તો એ છે ને આ વખતે વડાપ્રધાન પણ થઈ શકે ન હોત. બીજી વાત કે તમે જો હવે તો એ બેફામ થઈ ગયા છે. બેફામ એટલે કે સુપ્રીમ કોર્ટના જજીસ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગીને નિવેદનો કરવા માંડ્યા છે, ઓરલ નિવેદનો કરે છે. તાકાત હોય તો જજમેન્ટની અંદર લખે, જેથી છે ને આપણે સુપ્રીમ કોર્ટનો આદર કરીએ છીએ, સુપ્રીમ કોર્ટના જજીસનો આદર કરીએ છીએ, પરંતુ એ ઓરલ કોમેન્ટ કરે અને એક ટૂલ આપે છે ભારતીય જનતા પાર્ટીને રાહુલ ગાંધીની વિરુદ્ધમાં. હવે જો મારા મિત્ર અરુણ સાઠે મુંબઈની અંદર એની દીકરી આરતીને ગઈકાલે હાઈકોર્ટની જજ બનાવવામાં આવી. મને વાંધો નથી કે આરતી છે ને એ જજ બને, પરંતુ ભારતીય જનતા પાર્ટીની પ્રવક્તા તરીકે જે હોય એને છે ને સીધી હાઈકોર્ટની જજ કરવામાં આવે તો મને લાગે છે વિવાદ તો થવાનો ને એના દુષ્પરિણામો આપણે જાણીએ છીએ. એટલે આપણે વ્યાસ સાહેબે જે કહ્યું એમ સીઝર્સ વાઇફ એને છે ને શંકાથી પર હોવી જોઈએ, એ વાત છે ને એ આપણે છે ને આ ચૂંટણી પંચ માટે પણ લાગુ પડે છે. ને બીજું છેલ્લો એક પ્રશ્ન, છેલ્લી એક વાત પણ કરી લઉં કે આપણે ત્યાં સેશન જ્યારે ઇલેક્શન કમિશનર હતા અને એમના સાથે 2 ઇલેક્શન કમિશનરોને જોડવામાં આવ્યા, એમને જે પક્ષે અપોઇન્ટ કરાવ્યા હતા એ પક્ષ પણ એમનાથી ધ્રુજતો હતો અને એ વખતે તો લાકડાની તલવારે એ લડી રહ્યા હતા. પરંતુ એમણે છે ને સારા ઉદાહરણો સેટ કર્યા. એ ઉદાહરણો, એ પરંપરા હવે નથી રહી અને આ લોકો બેફામ થઈને પોતે મન ફાવે એમ કરે છે. ચીફ ઇલેક્શન કમિશનર અત્યારનો જે છે એ આરએસએસ ફેમિલીમાંથી છે, બહુ સ્પષ્ટપણે એમાં છે ને કોઈ શંકાને સ્થાન જ નથી. એટલે તમારે આદેશો ઉપરથી આવે એ પ્રમાણે વર્તવાનું છે, એ જ ચાલે છે અને મને લાગે છે કે ચૂંટણી પંચમાં આ ન ચલાવી લેવાય. પ્રવીણ, ઓકે, એક કન્ક્લુઝન કોમેન્ટ વ્યાસ સાહેબ આપથી શરૂઆત કરીએ.
હવે નેક્સ્ટ બિહાર ઇલેક્શન, આ પ્રેસ કોન્ફરન્સ અને પુરાવા રજૂ કર્યા અને જે પ્રાથમિક રિએક્શન્સ આવી રહ્યા છે અને બિહાર ઇલેક્શનનો એસઆઈઆર મુદ્દો, એ પછી આ ઘટનાક્રમ માનો છો કે હવે આ ઘટનાક્રમ સૌથી વધારે ફોકસમાં રહેશે? વ્યાસ સાહેબ. જો પ્રવીણભાઈ આ જ રીતે ચાલવાનું હોય તો આ દેશમાં ચૂંટણીઓ પોતાની જે મહત્તા છે તે ગુમાવતી જશે અને લોકશાહી અરાજકતા તરફ ધકેલાઈ જશે, એમાં કોઈ શંકા નથી. પ્રવીણભાઈ. દેસાઈ સાહેબ. મને એવું લાગે છે કે આ જે બિહારમાં એમણે જે અખતરો કર્યો છે એ અખતરાની સામે જે પ્રકારનો રોષ છે એનાથી પ્રજામાં એક જાગૃતિ આવશે જ અને જન આંદોલન જાગશે. અને હું માનું છું કે ચૂંટણી પંચ અને નરેન્દ્ર મોદી એ આમ પણ છે ને હસતા ચડે છે, નરેન્દ્ર મોદીનું નેતૃત્વ એ છે ને હવે ભવિષ્યમાં બહુ જ લોકશાહીને ખતમ કરવાની દિશામાં આગળ વધતા બે વખત વિચાર કરશે એવું તો જરૂર લાગે છે. ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી, તાનાશાહી એને પણ આ દેશની પ્રજાએ તેને ખતમ કરી હતી. એ રીતે નરેન્દ્ર મોદીની તાનાશાહી પણ ખતમ થાય એમાં કોઈ મને શંકા નથી. નહીં, સવાલો ઘણા બધા છે, પરંતુ લોકશાહીના જે મૂલ્યો છે સચવાવા જોઈએ. કદાચ જે સુપ્રીમ કોર્ટ હોય, સંવિધાન સૌથી ઉપર છે, પણ સવાલ કરવાનો હક, અધિકાર દરેક નાગરિક, મીડિયાને તો છે જ, પણ દરેક નાગરિકને પણ છે, કેમ કે તે ખુદને પણ સવાલ કરે ને જે સત્તામાં બેઠા છે અથવા તો વિપક્ષ પોતાની ભૂમિકા ન નિભાવતું હોય તેમને પણ સવાલ કરે. હવે આટલો ગંભીર સવાલ જ્યારે વિપક્ષે પુરાવા સાથે રજૂ કર્યો છે તો દેશની જે અગ્રીમ સંસ્થાઓ છે કેટલી સુઓ મોટો લે છે અથવા તો એ સાચા છે કે ખોટા છે એ ગળે ઉતરે એવી વાત પણ શું જનતા 140 કરોડનો દેશ છે તેમના સમક્ષ, એટલે કે તેમના ગળે ઉતારવાની ફરજ છે ઇલેક્શન કમિશન જો ઇન્ડિપેન્ડન્ટ બોડી હોય તો. અને આ મુદ્દે અપેક્ષા રાખીએ કે ચૂંટણીઓમાં પારદર્શિતા પર જે ઉઠતા સવાલો છે, એક નાનું લીકેજ પણ હોય તો ન માત્ર રિપેર પરંતુ એને દુરસ્ત કરવાની જવાબદારી જે પણ સત્તામાં છે અથવા તો જે ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાઓ છે, જે ઢાંચા ઉપર લોકશાહી અને આપણો દેશ ટકેલો છે એ સંસ્થાઓનો છે. અને એ સંસ્થાઓ જો જવાબદેહી ન નિભાવે તો એને કડકાઈથી સવાલ કરવાનો અધિકાર ન માત્ર મીડિયાને અને દેશના નાગરિકોને પણ છે. એમાં ખોટું ન લગાડવું જોઈએ, કેમ કે સવાલનો જવાબ મળવો જોઈએ. પ્રેસ કોન્ફરન્સ થવી જોઈએ આ રીતે જે થઈ એ પ્રમાણે, જેથી નવી વસ્તુઓ મળે. અપેક્ષા રાખીએ કે આ સવાલનો જવાબ મળે, કોણ સાચું છે કોણ ખોટું છે એ પણ ક્લિયર થાય. ધન્યવાદ ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસ અને ડૉક્ટર હરિભાઈ દેસાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.